નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીની પ્રમુખ હોસ્પિટલ ખાતે કાશીબેન ગોવર્ધનદાસ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલ વડોદરાના ફાટેલા હોઠ અને તાળવાની જન્મજાત ખામી ધરાવતા બાળકો માટે એક વિશેષ નિઃશુલ્ક જનજાગૃતિ અને તપાસ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં બોડેલી સહિત આસપાસના અંતરિયાળ ગ્રામ વિસ્તારોમાંથી અંદાજે 40 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને કાશીબેન ગોવર્ધનદાસ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડૉક્ટર વિવેક રાયગતા ફેસિયો મેક્સિલરી સર્જન તપાસની જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ સેવાકીય પ્રકલ્પો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારો સુધી આધુનિક તબીબી સુવિધાઓ પહોંચાડવાનું અને પ્રમુખ હોસ્પિટલ બોડેલીના નામાંકિત ફિઝિશિયન ડૉક્ટર ઉમેશ રાઠવાએ જણાવતા તેઓએ વધુમાં કેમ્પનો લાભ લેનાર બાળકોને માત્ર મફત સર્જરી જ નહીં પરંતુ ઓપરેશન બાદ જરૂરી સ્પીચ થેરાપી, વાંકાચૂકા દાંતની સારવાર, જડબાના ઓપરેશન તેમજ રહેવા અને જમવાની તમામ વ્યવસ્થા પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી। છેલ્લા 25 વર્ષોથી સતત કાર્યરત રહીને 7000થી વધુ બાળકોના સ્મિત પાછા લાવનાર સંસ્થા કાશીબેન ગોવર્ધનદાસ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે। આ સેવા માત્ર કેમ્પ પૂરતી મર્યાદિત નથી પરંતુ વર્ષ દરમિયાન 24 કલાક કોઈપણ સમયે આ ખામી ધરાવતા બાળકો માટે સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ રહેશે। આ ઉમદા કાર્યથી અનેક પરિવારોમાં આશાનું કિરણ જાગ્યું છે। હું ડૉક્ટર ઉમેશ રાઠવા આજરોજ પ્રમુખ હોસ્પિટલ ખાતે કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલના સહયોગથી આજે એક ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જન્મજાત ફૂડ ખાપણવાળા હોઠ એટલે કે ફાટેલા હોઠ અને ફાટેલા તાળવાની પ્રાથમિક તપાસ કરી અને જરૂર જણાય તો એવા બાળકોને ફ્રી ઓફ ચાર્જમાં સર્જરી માટેના કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના દર્દીઓ ભાગ લીધેલ છે। નમસ્તે, મારું નામ ડૉક્ટર વિવેક રાયગતા, હું ફેસિયો મેક્સિલરી સર્જન છું, કાશીબેન પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલ વડોદરા। આજે ડૉક્ટર ઉમેશ રાઠવા સરની હોસ્પિટલ પર અમે કાશીબેન ચિલ્ડ્રન પટેલના હોસ્પિટલના સહયોગથી ફાટેલા હોઠ અને તાળવાઓ સાથે જન્મતા બચ્ચાઓનો એક ફ્રી કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે। અહીંયા આશરે અમારે 30થી 35 જેટલા લાભાર્થીઓને અત્યાર સુધી મેં તપાસ્યા છે। અહીંયા અત્યારે જે બાળક છે નજીકના વિસ્તારનું છે, જે ઓપરેશન પહેલાનો ફોટો છે, જે અમે 4 વર્ષ પહેલા ઓપરેટ કરેલું અત્યારે હું એ રૂટીન ચેકઅપ માટે આવ્યો છું। આ સિવાય બીજા આજુબાજુના વિસ્તારના જૂના જે પેશન્ટ ઓપરેટ થયેલા છે કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલમાં તે ઉપરાંત જે નવા બાળકનો જન્મ થયો છે જેના હોઠ અને તાળું ફાટેલા હોય એ બધા જ બાળકોના પેરેન્ટ્સનું માર્ગદર્શન કેમ્પ, એના ઓપરેશનનું સ્કેડ્યુલ, એને આગળ શું તકેદારી રાખવી, ક્યાં મળવું, શું મળવું, બધું એને સમજાવ્યું છે। ડૉક્ટર વિવેક રાઈટ।